છે, મેં લડાઈ જોઈ નથી, તો મારે કેવો ઉપાય કરવો? હા, તો સાવ અત્યારે કોણ કે મહામુનિ વિશ્વામિત્ર એમની પાસે જાઓ, અમને અને રાજા દશરથને ઘેરે 4 પુત્રની પ્રાપ્તિ થઈ ચૂકી છે, તો એમનો સોમો યજ્ઞ પરિપૂર્ણ થતો નથી, તો માટે મહામુનિ વિશ્વામિત્રને સમાચાર આપું કે જો તમારે સોમો યજ્ઞ પરિપૂર્ણ કરવો હોય તો રાજા દશરથ પાસે રામ તથા લક્ષ્મણની માંગણી કરો, તો તમારો સોમો યજ્ઞ જરૂર પરિપૂર્ણ થશે. અને એમ છતાં મહારાજા દશરથ પુત્ર આપવાની ના કહે અને મહામુનિ વિશ્વામિત્ર ખીજાશે અને પછી જોવાની મજા આવશે. અને જો તેમ છતાં તે ના બાંધે તો 2 માટલા બધાડી અને પછી જ ભોજન કરી. નારાયણ માટે સોમો યજ્ઞ અસુર લોકો પરિપૂર્ણ થવા જતા નથી, તો કયો ઉપાય કરું? કયો ઉપાય કરવાથી મારો સોમો યજ્ઞ પરિપૂર્ણ થાય? નારાયણ નારાયણ હરે શ્રીમન નારાયણ મહામુનિ આ ભાષણ પર બિરાજમાન. માટે આપ પ્રભુ અવતાર લઈએ તો આપણા ઋષિ મુનિઓના કામકાજ સફળ થઈ શકે. અરે મહામુનિ, હું તમને કહું ને તમે સાંભળો. કહો ઋષિયા મહારાજા દશરથ તેમને ઘરે 4 પુત્રોની પ્રાપ્તિ થઈ ચૂકી છે. જો તમારો સોમો યજ્ઞ પરિપૂર્ણ કરવો હોય તો તમે જાઓ અને 2 પુત્રની માંગણી કરો, રામ તથા લક્ષ્મણની. ધન્ય છે મહામુનિ, આપે તો સારો એવો ઉપાય બતાવ્યો.
દશરથને ત્યાં 7 પુત્ર પ્રગટ થયા. જ્યાં 2 પુત્ર ગૌરવન તે લક્ષ્મણ અને શત્રુઘ્ન, જ્યાં 2 પુત્ર શ્યામ તે રામ ને ભરત. ઘણું સારું થયું. હાલે જઈને રામ લક્ષ્મણની માગણી કરું. અરે મહામુનિ, એમ નહીં, પેલા રાજા દશરથને બોલ અને બોલથી બંધવી લેજો અને પછી પુત્રની માગણી કરજો. બહુ સારું મહામુનિ. તેમ છતાં જો તેમના પુત્ર આપવાની ના કહે તો તેમની અયોધ્યા બાળીને ખાક કરી નાખું. શાબાશ મહામુનિ, શાબાશ. અત્યારે હું અયોધ્યા જાઉં. બહુ સારું. આહા, મહામુનિ તો અત્યારે અયોધ્યા જાય છે અને રાજા દશરથ પુત્ર આપવાની તો ના કહે છે અને મહામુનિ વિશ્વામિત્ર ખીજા છે. તો માટે ચાલ તેમની હું જોઉં છું લીલા અને પછી જોવાની મજા આવશે. નારાયણ નારાયણ.